આજે આપણે એકદમ હાઈ પ્રોટીન અને એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી આપણે અપ્પે બનાવીશું, એટલે કે અપમ બનાવીશું. તો આ રીતે મગને મેં ઓવરનાઇટ પલાળી બીજે દિવસે ચાળણીમાં લઈ અને આ રીતે મેં સ્પ્રાઉટ કરી દીધા. તમારે સ્પ્રાઉટ મેકરની જરૂર નથી હોતી. આ રીતે તમે કરશો તો 24 કલાકમાં તમારા આ રીતે સ્પ્રાઉટ થઈ જશે. તો મેં મગના મેં સરસ એવા સ્પ્રાઉટ તમે જોઈ શકો છો. હવે મિક્સર જારમાં મેં આદુ, લસણ, મરચાં, લીમડો અને ધાણા એડ કર્યા, સાથે સ્પ્રાઉટ એડ કર્યા. સાથે હવે સોજી એડ કરીશું. બાઇન્ડિંગ બહુ ફાઇન આવશે સોજીથી, એટલે આપણે થોડી એવી સોજી એડ કરીશું, 4 થી 5 ચમચી જેટલી. હવે ખાટું દહીં 3 ચમચી એડ કરીશું. તો આમાં દહીં ખાટું હશે ને તો રિઝલ્ટ એકદમ પરફેક્ટ અને ફાઇન મળશે. સાથે થોડું પાણી એડ કરીશું જરૂર પ્રમાણે. તો આ રીતે આપણે એનું બેટર તૈયાર કરી દેવાનું છે પીસીને મિક્સરમાં. તો તમારે જેવું પાણી જરૂર પડે એ પ્રમાણે તમારે ઓછું વધતું એડ કરતા જવાનું. હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું બેટરને આ રીતે. તો ફ્રેન્ડ્સ, જો બાળકો શાકભાજી ના ખાતા હોય કે મગ ના ખાતા હોય તો આ રીતે તમે આપશો ને, સ્પ્રાઉટ કરી અને આ રીતે તમે આપશો ને, તો એ લોકોને એકદમ હેલ્ધી રેસીપી બની જશે. લંચ બોક્સમાં આપી શકો, ડિનરમાં બનાવી શકો, બ્રેકફાસ્ટમાં બનાવી શકો. જો સ્પ્રાઉટ તૈયાર થયેલા હશે ને તો 5 જ મિનિટમાં રેસીપી બની જતી હોય છે અને ખાવામાં એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આ રીતે મેં બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે આપણે સરસ રીતે એને ફેંટી લઈશું થોડી, અડધી મિનિટ માટે. થોડું થોડું પાણી એડ કરતા જઈ. એ યાદ રાખવાનું છે કે બેટર તમારું એકદમ પાતળું ના થઈ જવું જોઈએ. જો પતલું બેટર થશે ને તો અપ્પે બિલકુલ મજા નહીં આવે અને કડક થઈ જશે, એટલે અપ્પે બિલકુલ સારા નહીં બને ટૂંકમાં તમારા. એટલે આપણે બેટરને મીડિયમ થીક રાખવાનું છે. આ રીતે પાતળું થઈ જશે તો અપ્પે તમારા બિલકુલ સારા નહીં બને અને એ ખાવામાં ચવડ થઈ જશે. હવે ડુંગળી, કેપ્સિકમ અને ગાજર એડ કર્યું. તમે ગ્રેટ કરીને પણ લઈ શકો અને એકદમ ઝીણું સમારીને પણ લઈ શકો. મીઠું એડ કરીશું. તો આ રીતે આપણે સબ્જી એડ કરવાથી એનાથી વધારે હેલ્ધી બની જશે. સાથે ઈનો એડ કર્યો અને એને એક્ટિવેટ કરવા પાણી એડ કરીશું અને ફટાફટ મિક્સ કરી દઈશું. તો જે સબ્જી તમને ભાવતી હોય, અમેરિકન કોર્ન પણ તમે લઈ શકો છો. એનો પણ ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. અત્યારે મારી સાથે અવેલેબલ નહોતા એટલે મેં કોર્ન નથી લીધા. હવે અપ્પે મેકરમાં હું થોડું થોડું ઓઇલ આ રીતે ગ્રીસ કરી દઈશ અને 1 ચમચી જેટલું બેટર એડ કરી દેવાનું. તો તમે સંભાર સાથે, ચા સાથે, સોસ, કેચઅપ સાથે, ચટણી સાથે, મેયોનીઝ સાથે એકલા પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે એક બાજુ થવા દઈશું. તો 5 થી 7 મિનિટ ધીમા ગેસ પર થવા દેવાનું છે. ફ્લેમ બિલકુલ ફાસ્ટ નથી રાખવાની. તો કેટલા આપણા સરસ ફૂલી પણ ગયા છે. આ રીતે આપણે ઢાંકીને કરીશું ને તો ફટાફટ થઈ જશે. હવે બીજી બાજુ મેં એને પલટી દીધા છે. બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનના એને શેકાવા દેવાના છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ રેસીપી જોવા માટે અને રેસીપી એન્ડ સુધી તમે જોવા માટે થેન્ક યુ સો મચ. તો આ રીતે અપ્પે આપણા રેડી છે, હાઈ પ્રોટીન અને એકદમ હેલ્ધી. તમે જોઈ શકો જાળી પણ કેટલી સરસ પડી છે. આપણે 5 જ મિનિટમાં રેડી કર્યા તો પણ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.